બિન હથિયારી પીએસઆઈની ભરતી પ્રક્રિયા આવતીકાલથી થશે શરૂ। 12,472 જગ્યાઓ માટે 31 જાન્યુઆરી સુધી ચાલશે શારીરિક કસોટી। દરેક ગ્રાઉન્ડમાં સુપરવિઝન માટે ડીઆઈજી અને આઈજીપી કક્ષાના અધિકારીઓ રહેશે હાજર। ગાંધીનગરથી સમગ્ર પ્રક્રિયાનું કરાશે મોનિટરિંગ। ખાનગી કોલેજના દીક્ષાંત સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિદ્યાર્થીઓને સંબોધન। કહ્યું 103 યુનિવર્સિટીઝ સાથે ગુજરાત દેશમાં સેક્ટર આધારિત યુનિવર્સિટીનું હબ તરીકે વિકસ્યું। તો વિદ્યાર્થીઓને જ્ઞાનનો ઉપયોગ કારકિર્દી અને વ્યક્તિત્વ નિર્માણ સાથે રાષ્ટ્રહિત માટે પણ કરવા કર્યો અનુરોધ। અમદાવાદના ફ્લાવર શોનો વિશ્વભરમાં ડંકો। વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન। 10.24 મીટર ઊંચાઈ અને 10.84 મીટર ત્રિજ્યાના ફ્લાવર બુકે સાથે વિશ્વ ફલક પર ચમક્યું। તો ગત વર્ષે સૌથી લાંબી ફ્લાવર વોલ તરીકેની સિદ્ધિ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે અંકિત। પોરબંદર જુરીના જંગલમાં લાગી ભીષણ આગ। જાનહાનિના કોઈ સમાચાર નહીં। 3 કલાકથી લાગેલ આગને નિયંત્રણમાં લેવા ફાયર વિભાગ સહિત તંત્ર ખડે પગે। પોરબંદર સોમનાથ કોસ્ટલ હાઈવે કરાયો બંધ। HMPV વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક। આરોગ્ય વિભાગે કહ્યું ચિંતાનો વિષય નહીં, માત્ર સાવચેતીની જરૂર। તકેદારીના ભાગરૂપે ગાંધીનગર, અમદાવાદ, અમરેલી સહિત રાજ્યની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ કરાયા ઊભા। રાજ્યમાં HMPVના પ્રથમ કેસનું સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયું। દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 5મી ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં યોજાશે મતદાન। 8 ફેબ્રુઆરીએ જાહેર થશે પરિણામ। મતગણતરી માટે ઈવીએમને સંપૂર્ણપણે સુરક્ષિત અને પારદર્શક ગણાવતા ચૂંટણી કમિશનર। દેશની આંતરરાષ્ટ્રીય તપાસમાં નવા યુગનો પ્રારંભ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત પોલ પોર્ટલનો કર્યો શુભારંભ। આ સંરચનાથી દેશની દરેક એજન્સી અને રાજ્યની પોલીસ સરળતાથી ઇન્ટરપોલ સાથે જોડાશે। તપાસને મળશે નવો વેગ। આવતીકાલથી ઓડિશાના ભુવનેશ્વર ખાતે પ્રવાસી ભારતીય દિવસને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોનું આયોજન। 9મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યક્રમનું કરશે ઉદ્ઘાટન। ટ્રિનિદાદ અને ટિબેગોના પ્રમુખ સંમેલનના મુખ્ય અતિથિ તરીકે રહેશે હાજર।